નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમટીસી અગર ચેનલમાં આપનું સ્વાગત છે. ધોરણ 7 ઇંગ્લિશ ગ્રામર એન્ડ કમ્પોઝિશનમાં સિરીઝ પ્રમાણે આપણે આજે જોઈશું છઠ્ઠો ભાગ, ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ચાલુ ભૂતકાળ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં થોડાક ઉદાહરણ આપ્યા છે, સાદો વર્તમાનકાળ અને સાદો ભૂતકાળ. તો સાદો વર્તમાનકાળમાં આપણે આગળ જોયું એમ ત્રીજો પુરુષ એકવચન સાથે એસ એ રીતે બહુજનના નિયમ મુજબ લાગશે. જ્યારે સાદો ભૂતકાળ હોય તો ભૂતકાળનું વાક્ય લાગશે. એ જ રીતે બીજા બે ઉદાહરણ જોઈએ, ચાલુ વર્તમાનકાળ અને ચાલુ ભૂતકાળ. તો ચાલુ વર્તમાનકાળ આપણે આગળ શીખી ગયા, ઇઝ એ માર પ્લસ આઈએનજી વાળું વાક્ય. તો આજે આપણે ભણીશું ચાલુ ભૂતકાળ. તો ચાલુ ભૂતકાળમાં ટુ બીનું ભૂતકાળનું રૂપ આવશે વોઝ વેર. ત્રીજો પુરુષ એકવચન હોય તો વોઝ, અને ત્રીજો પુરુષ એકવચન ના હોય તો વેર. એ રીતે ચાલુ ભૂતકાળમાં આપણે વોઝ વેર મૂકીશું પ્લસ આઈએનજી વાળું વાક્ય. તો ટુ બીના વર્તમાનકાળ તેમજ ભૂતકાળના રૂપોનો વિડીયો આપણે આગળ પણ મૂક્યો છે, તો વિદ્યાર્થી મિત્રો એ પણ ખાસ જોઈ લેવો. ભૂતકાળમાં અમુક સમય અમુક ક્રિયા ચાલુ રહી હતી તે દર્શાવવા ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. તો ચાલુ ભૂતકાળનો ઉપયોગ આપણે ક્યારે કરીશું? કે ભૂતકાળમાં અમુક સમય અમુક ક્રિયા ચાલુ રહી હતી એ દર્શાવવા માટે. અહીં વાક્ય રચના આપી છે. સૌપ્રથમ આપણે કર્તા મૂકીશું, પછી કર્તા મુજબ વોઝ વેર, પછી વર્તમાનકાળનું રૂપ એને આઈએનજી લગાડીશું. એ રીતે આપણે વાક્ય રચના બનશે. નેહા વોઝ ઇટિંગ, અને બીજું ઉદાહરણ છે વી વેર ડાન્સિંગ. એ રીતે અહીં પ્રશ્નો આપ્યા છે. હુવાળા પ્રશ્નની વાક્ય રચના કઈ રીતે હોય છે. બીજા નંબરમાં વોટવાળા પ્રશ્નની વાક્ય રચના આપે છે. ત્રીજા નંબરમાં વેરવાળા પ્રશ્નની વાક્ય રચના આપી છે. ચોથા નંબરમાં વેનવાળા પ્રશ્નની વાક્ય રચના. પાંચમા નંબરમાં વીજવાળા પ્રશ્નની વાક્ય. મિત્રો, વીજવાળા પ્રશ્નમાં વીજ પછી જેની આપણે વાત કરી રહ્યા હોય એ શબ્દ આવશે. અહીંયા આપ્યું છે કે વીજ ગેમ, એટલે અહીંયા રમતની વાત કરી રહ્યા છીએ. હાઉ મેનીમાં પણ વાક્ય રચના એ રીતે બનશે. હાઉ મેની સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓની વાત કરી રહ્યા છે. હાઉ મચમાં પણ એ રીતે વાક્ય રચના બનશે. હાઉ મચ ટી, એટલે કે ચાની વાત કરી રહ્યા છીએ. એ રીતે આપણે વાક્ય રચના જોઈશું. અહીં પ્રશ્નાર્થ વાક્ય અને યસનોમાં ઉત્તર જવાબ જે આપણે આગળ ભણી ગયા છીએ એ રીતે અહીં વાક્ય રચના આપેલ છે. વિદ્યાર્થી મિત્રો, એક્સરસાઇઝ જોઈશું. આપેલા ક્રિયાપદોના ચાલુ ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. ચાલુ ભૂતકાળ એટલે વોઝ વેર અને આઈએનજી વાળું વાક્ય. ઉદાહરણ આપ્યું છે, તે ખાલી જગ્યા સ્નેક્સ ઈટ આપ્યું છે, તો તે સાથે વોઝ કે વેર, તો તે સાથે આવશે વેર, અને ઈટનું ઇટિંગ, ધે વેર ઇટિંગ સ્નેક્સ. ઉદાહરણ નંબર 2, ખાલી જગ્યા ઉમા ખાલી જગ્યા. તો ઉમા ત્રીજો પુરુષ એકવચન કહેવાય, તો તેની સાથે વોઝ આવશે, તો વોઝ ઉમા ક્રાઇંગ, ક્રાઇનું ક્રાઇંગ. એ રીતે અહીં આપણે જોઈશું. નંબર 1, ખાલી જગ્યા દેવ એન્ડ પ્રેમ ખાલી જગ્યા. તો દેવ એન્ડ પ્રેમ એ બે નામ છે એટલે બહુવચન થયું. બહુવચન સાથે આવશે વેર, વેર દેવ એન્ડ પ્રેમ ફાઇટિંગ. નંબર 2, આઈ ખાલી જગ્યા ધ ડોર, આઈ સાથે વોઝ મૂકીશું, તો આઈ વોઝ શટિંગ ધ ડોર. નંબર 3, યુ ખાલી જગ્યા અ પોએમ. મિત્રો, યુ સાથે આપણે વેર વાપરીશું, યુ વેર રિસેટિંગ અ પોએમ. નંબર 4, એતલ્સ અર્ટ ખાલી જગ્યા ફાસ્ટ. એતલ એ ત્રીજો પુરુષ એકવચન કહેવાય એટલે વોઝ આવશે, એતલ્સ અર્ટ વોઝ થ્રોબિંગ. અહીં મિત્રો બી બેવડાશે નિયમ મુજબ. નંબર 5, ખાલી જગ્યા ધ ફાર્મર્સ ફ્રૂટ્સ. ધ ફાર્મર્સ એ બહુવચન છે એટલે વેર આવશે, અને સેલનું થશે સેલિંગ, વેર ધ ફાર્મર્સ સેલિંગ. નંબર 6, ધ ડોગ ખાલી જગ્યા લાઉડલી. ધ ડોગ એ ત્રીજો પુરુષ એકવચન એટલે આવશે વોઝ, બાર્કનું થશે બાર્કિંગ, ધ ડોગ વોઝ બાર્કિંગ લાઉડલી. નંબર 7, ધ કિંગ ખાલી જગ્યા એટ ધ જોકર. ધ કિંગ એ ત્રીજો પુરુષ એકવચન એટલે વોઝ, ધ કિંગ વોઝ લાફિંગ. ધે ખાલી જગ્યા કાઇટ્સ, તે સાથે વેર, ધે વેર ફ્લાઇંગ કાઇટ્સ. નંબર 9, ધ ગેસ્ટ ખાલી જગ્યા ધેર એન્ડ્સ. ધ ગેસ્ટ એ બહુવચન એટલે વેર, ગેસ્ટ વેર ક્લેપિંગ ધેર હેન્ડ્સ. ક્લેપ
એમાં પે બીવડાશે એ ખાસ ધ્યાન રાખવું. નંબર 10 ખાલી જગ્યા ધ કેટ ખાલી જગ્યા આફ્ટર ધ રેટ. તો ધ કેટ ત્રીજો પુરુષ એકવચન એટલે આવશે વોઝ ધ કેટ રનિંગ આફ્ટર ધ રેટ. રનનો એન બેવડાશે. દાલુની ખાલી જગ્યા દાલુજ એ ત્રીજો પુરુષ એકવચન છે એટલે વોઝ આવશે અને બ્લીડિંગ. દાલુજની વોઝ બ્લીડિંગ. નંબર 10 મિસ્ટર દેસાઈ ખાલી જગ્યા હોમ. મિસ્ટર દેસાઈ એ ત્રીજો પુરુષ એકવચન એટલે આવશે વોઝ. મિસ્ટર દેસાઈ વોઝ ગોઈંગ હોમ. નંબર 13 ખાલી જગ્યા ધ સન ખાલી જગ્યા ધ સન ત્રીજો પુરુષ એકવચન એટલે આવશે વોઝ ધ સન શાઇનિંગ. નંબર 14 ખાલી જગ્યા દીપક ખાલી જગ્યા લેટર. દીપક એ ત્રીજો પુરુષ એકવચન એટલે આવશે વોઝ દીપક રીડિંગ અ લેટર. નંબર 15 ધ ટીચર ખાલી જગ્યા ઓન ધ બ્લેકબોર્ડ. ધ ટીચર એ ત્રીજો પુરુષ એકવચન એટલે આવશે વોઝ. ધ ટીચર વોઝ રાઇટિંગ ઓન ધ બ્લેકબોર્ડ. તો મિત્રો આ રીતે આપણે વોઝ વેર પ્લસ એનજી વાળું વાક્ય મૂકીશું. ક્વેશ્ચન નંબર 2 કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નોના ઉત્તર લખો. મિત્રો આપણે આગળ વિડીયો જોઈએ છે એ રીતે કૌંસમાં જવાબ આપ્યો છે અને આપણે વાક્ય રચના સાચી બનાવવાની છે. નંબર 1 વોટ વોઝ મનન રાઇટિંગ. તો કરતાથી જવાબ શરૂ થશે મનન વોઝ રાઇટિંગ અ લેટર. નંબર 2 વિચ બુક વેર યુ રીડિંગ. મિત્રો તમે જાણો છો કે યુથી પ્રશ્ન પૂછાણો હોય તો આપણે આઈથી જવાબ લખીશું અને આઈ સાથે આવશે વોઝ. I was reading a novel. Number 3 where they going. They were going to the temple. Number 4 who was running the race. તો હોની જગ્યાએ નામ the boys was running the race. Number 5 when was Rakesh playing cricket. Rakesh was playing cricket on Sunday. What were Ankur and Ankita riding. Ankur and Ankita were riding a bicycle. How much water was flowing in the river. A little water was flowing in the river. How many girls were singing. One girl was singing. મિત્રો એ વન જવાબ આપ્યો એટલે વન ગર્લ એ એકવચન છે એટલે આપણે વોઝ મૂકીશું એ ખાસ ધ્યાન રાખવાની. નંબર 3 રેખાંકિત શબ્દો ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્યો બનાવો. મિત્રો આપણે આગળ જે રીતે વિડીયો જોયો છે એ રીતે અહીંયા પ્રશ્ન બનાવવાનો છે અંડરલાઇનવાળા શબ્દનો. નંબર 1 મિસ્ટર ટોપીવાલા વોઝ સ્ટેન્ડિંગ નિયર ધ ડોર ઇન ધ મોર્નિંગ. તો મિસ્ટર ટોપીવાલા એ નામ છે એટલે હુ વાળો પ્રશ્ન બનશે. હુ વોઝ સ્ટેન્ડિંગ નિયર ધ ડોર ઇન ધ મોર્નિંગ. બીજી અંડરલાઇન નિયર ધ ડોર એટલે કે સ્થળ તો વેર વાળો પ્રશ્ન બનશે. વેર વોઝ મિસ્ટર ટોપીવાલા સ્ટેન્ડિંગ ઇન ધ મોર્નિંગ. ત્રીજી અંડરલાઇન ઇન ધ મોર્નિંગ એટલે કે સમય એટલે વેન વાળો પ્રશ્ન બનશે. વેન વોઝ મિસ્ટર ટોપીવાલા સ્ટેન્ડિંગ નિયર ધ ડોર. એ રીતે નંબર 2 ગીતા વોઝ વોચિંગ ટીવી લાસ્ટ નાઇટ. ગીતા એ નામ છે એટલે હુ વાળો પ્રશ્ન બનશે. હુ વોઝ વોચિંગ ટીવી લાસ્ટ નાઇટ. ટીવી શબ્દ એ વસ્તુ છે એટલે વોટ વાળો પ્રશ્ન બનશે. વોટ વોઝ ગીતા વોચિંગ લાસ્ટ નાઇટ. ત્રીજી અંડરલાઇન લાસ્ટ નાઇટ એટલે કે સમય તો વેન વાળો પ્રશ્ન બનશે. વેન વોઝ ગીતા વોચિંગ ટીવી. એ જ રીતે નંબર 3 દીપક વોઝ સ્ટડિંગ ઇંગ્લિશ ઇન ધ ઇવનિંગ. દીપક એટલે હુ વાળો પ્રશ્ન બનશે. હુ વોઝ સ્ટડિંગ ઇંગ્લિશ ઇન ધ ઇવનિંગ. ઇંગ્લિશ એટલે વોટ વાળો પ્રશ્ન બનશે. વોટ વોઝ દીપક સ્ટડિંગ ઇન ધ ઇવનિંગ. ઇન ધ ઇવનિંગ એટલે સમય તો વેન વાળો પ્રશ્ન બનશે. વેન વોઝ દીપક સ્ટડિંગ ઇંગ્લિશ. એ જ રીતે નંબર 4 સંકેત વોઝ લર્નિંગ સંસ્કૃત લાસ્ટ યર. સંકેત એટલે નામ તો હુ વાળો પ્રશ્ન બનશે. હુ વોઝ લર્નિંગ સંસ્કૃત લાસ્ટ યર. સંસ્કૃત એટલે વોટ વાળો પ્રશ્ન બનશે. વોટ વોઝ સંકેત લર્નિંગ લાસ્ટ યર. લાસ્ટ યર એટલે સમય તો વેન વાળો પ્રશ્ન બનશે. વેન વોઝ સંકેત લર્નિંગ સંસ્કૃત. નંબર 5 તો મિત્રો આપણે 1 થી 4 જોયા એ રીતે વાક્ય રચના મુજબ તમે આગળ નંબર 5
6, 7, 8, 9, 10 એ રીતે તમે જાતે હવે બનાવી શકો. અહીં આપણે સૂત્ર આપેલું છે WH વોઝ વેર કરતા આઈએનજી વાક્ય અને અન્ય શબ્દો એ મુજબ આગળ તમે જાતે વાક્યો બનાવી શકશો. નંબર 5, નંબર 6, નંબર 7, નંબર 8, the children were shouting in the hall. Number 9, Disha and Nisha were dancing on the stage last night. And number 10, Saumil was drinking tea in the evening. તો મિત્રો અહીં આ ભાગ પૂરો થાય છે. ઓકે, થેન્ક યુ.